હવે આ ભાઈ ઉપર અમે લીગલ એક્શન કરી, બરાબર. એ ભાઈ એવું બોલે છે કે મને એટ્રોસિટી થી કઈ ફરક ન પડે, જે થાય એ કઈ વાંધો નહીં, મને કઈ ફરક ન પડે. તો અમે આમાં વડીલો દ્વારા એક્શન લઈ તો સતુભાઈ તમને કઈ વાંધો નથી કે? હાલો 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 હા ભાઈ. હાલો હા ભાઈ. હા બાપુ ચાલુ રાખજો, ઓલા ભાઈ લાઈન માં લીધા. લઈ લ્યો ભાઈ. હા ભાઈ, આપણું શું નામ હે? આદિત્યભાઈ. આદિત્યભાઈ. આદિત્યભાઈ, જો અત્યારે અમારા સમાજના બધા પ્રતિષ્ઠિત આગેવાનો બધા બેઠા છીએ અમે. તમે જે આ જે કાર્યક્રમ કર્યો, બરાબર છે, તમે કઈ રીતનો કાર્યક્રમ કર્યો પહેલા? અને સતુભાઈ વિરોધી બોલ્યા હતા તો મેં એમને ફોન કર્યો હતો. બરાબર ને? તો તમારે એને વ્યક્તિગત લડત લડવાની હતી સાહેબ, બરાબર છે. હા, અને તો તમે યાર અમારા સમાજને જો હાઇલાઇટ થવા માટે તમે ભાઈ અમને શું કામ એને ટાર્ગેટ કરો છો? ટાર્ગેટ ની વાત જ નથી ને. તો એમ નહીં, તમારે એવો શબ્દ બોલાય કે મારી મા માથે ભંગ્યો ચડ્યો, અમે તમારી મા માથે ચડી તો યોગ્ય લાગે? એટલે ભાઈ વાત સાંભળો તમે. હા, એમાં આખું રેકોર્ડિંગ પેલા તમે સાંભળજો. મેં સાંભળ્યું ભાઈ, તો જો મેં સાંભળ્યું. મિક્સિંગ કરેલું હોય એવું લાગે. ના ના, મારી પાસે આખું છે, બરાબર છે. હું જો એમને ખાલી બોલ બચન વાળો માણસ નથી, બરાબર છે. અમે જે સત્ય અને જે વાત હોય ને એને જ વાંચા આપવા વાળા વ્યક્તિ છે, બરાબર છે. અમને થોડીક અમારી લાગણી દુબાની છે. હવે એની માટે અમારે કઈ રીતની તૈયારી કરવી ને, બરાબર છે, એ સતુભા કહીને એ રીતનું આપણે કરી દેવાનું છે, બરાબર. કેમ કે એની જો અત્યારે કઈક ઇજ્જત છે 5માં, બરાબર છે. તમારી હોય કે ન હોય એ બીજા નંબરની વાત છે પહેલા, બરાબર છે. સતુભાને અમે પણ લોકો માનવા વાળા વ્યક્તિ છીએ, બરાબર છે. તો આમાં અમારા સમાજની લાગણી દુબાની સતુભાનું નામ આવે છે તો અમારા સમાજના બધા આગેવાનોની અપેક્ષા એવી છે કે ભાઈ સતુભાઈ એક વિડીયો રિલીઝ કરી દઈ કે આ વસ્તુમાં વાલ્મીકી સમાજની લાગણી દુબાની છે, બરાબર છે. તો આ વસ્તુમાં હું ક્યાંય નથી, બરાબર છે. અને તમે છેલ્લે એવું બોલો છો કે ભલે ને મારી ઉપર કોઈ વાંધો નહીં, કે એટ્રોસિટી કરે કે કોઈ વાંધો નહીં, મને કઈ ફરક નથી પડતો, તમે એવું બોલ્યા છો. એટલે તમને એટ્રોસિટી નો પાવર ખબર છે શું થાય ખબર છે તમને? ના તો આપડે શું લેવો, કાંઈ ફરજ નથી, બરાબર ને? તમે કોકને પૂછી લેજો એટ્રોસિટી શું કહેવાય ને. એ અમારું સુરક્ષા કવચ છે. ડીઆર બાબા સાહેબ આંબેડકરે અમને એક સંવિધાનિક પ્રોવિઝન આપ્યો છે. જે તે સમયે જયારે અમારા સમાજને જયારે દરગુજ કરતા હતા ને, જયારે જે તે સમયે અમારી સમાજને કોઈ માનતા નહોતા ને, ત્યારે બાબા સાહેબ આંબેડકરે અમને કવચ આપ્યું છે, બરાબર છે. એ કવચ ને તમે લોકો કોઈ તમારા કોઈ એવા સારા વ્યક્તિ હોય ને ખાલી પૂછી લેજો કે એટ્રોસિટીમાં શું થાય ને. કાંઈ વાંધો નથી, બરાબર છે ને? આ વસ્તુ જે થઈ છે ને ભાઈ, એ અમારી માટે બહુ ખરાબ નિંદનીય થઈ છે, બરાબર છે. સતુભા, હા ભાઈ. હવે તમે મને એક વાતનું ઈ ક્લિયર કરી દો કે આમાં આ જે મેટર બની છે ને, એ અમારા આગેવાનો દ્વારા અમે લોકો આગળ વધવાના છીએ, બરાબર છે. મેં મારા લેવલ થી તો અહીંથી ગોંડલ થી બધી બનતી કોશિશ મેં બધી કરી દીધી છે, બરાબર છે. હવે તમે મને એક વાતનું ઈ ક્લિયર કરી દો કે આ જે કૃત્ય થયું છે, બરાબર છે, એમાં તમારી સાથે તમારે રિલેશન કઈ રીતના છે, તમારા ભાઈ સાથે કઈ રીતનું છે, તમારું નામ જો આમાં વારંવાર ઉછળે છે, બરાબર છે. એટલે તમે પક્ષ ક્લિયર કરી દો કે તમારા રિલેશન શું છે ને શું નહીં. નહીં કઈ નહીં રિલેશન ભાઈ, મારે પાસે સેવા કરવા આવે છે, મંદિરે આવતા હોય, ચાહક હોય, બરોબર બરાબર. હવે આ ભાઈ ઉપર અમે લીગલ એક્શન કરી, બરાબર. એ ભાઈ એવું બોલે છે કે મને એટ્રોસિટી થી કઈ ફરક ન પડે, જે થાય એ કઈ વાંધો નહીં, મને કઈ ફરક ન પડે. તો અમે આમાં વડીલો દ્વારા એક્શન લઈ તો સતુભાઈ તમને કઈ વાંધો નથી કે તમારી મેલરીને કઈ વાંધો નથી ને? બને ત્યાં સુધી વસ્તુ ન કરાય. હા, બને ત્યાં સુધી પતાવી દો એમ, જે કઈ હોય તે. પણ બાપા આમાં તો જો મને એકને તો મારી એકની તો લાગણી દુબાઈ નથી, બરાબર છે. સમસ્ત વાલ્મીકી સમાજની લાગણી દુબાણી છે, બરાબર છે. તો આમાં બધે મારે વાલ્મીકી સમાજના બધા આગેવાનોને મારે આ વસ્તુને મારે વાચા આપવી જોશે. જો મારી લેવલ થી હું એકલો તમને કહી દઉં કે તમે વિડીયો માફીને બનાવી દો, તમે મૂકી દો, મારા નામ જોગ તમે કરી નાખો, બરાબર છે. કે ગોંડલ થી ઉમંગ વાઘેલાનો ફોન આવ્યો હતો, અમે આ લોકોએ એવી ચર્ચા યથાવણા કરેલ છે કે ભાઈ હવે આ વિડીયો જે બન્યો એ મારા ભૂલથી બોલાઈ ગયો છે. પણ મારું તો મને હાલો મારી લાગણીને શાંત તમે આપી દો, વિડીયો આપી દો એટલે મારી લાગણી સાંત્વના મને મળી જાય. પણ બીજા ગામના લોકોની જે લાગણી દુબાની છે, બરાબર છે, તો એની માટે તો બાપુ આપણે લોકોને કઈક મેદાને આવવું જોશે ને એમ.
આપણે કોઈ જો લડાઈ ઝઘડાથી નથી, કોઈ જો તમને કઈ ફરક ન પડે, બરાબર છે, નો કે અમને ફરક પડે, નો કે આ ભાઈ હાર્દિકભાઈ ને ફરક પડે, બરાબર છે. કહેવાનું શું થાય છે ખબર છે કે જે આ વસ્તુ જે સોશિયલ મીડિયામાં અમારા સમજ ઉપર જે વારંવાર જે લોકો જે ટાર્ગેટ કરે છે ને ઈ ન થવું જોઈએ, બસ અમારી બીજી કોઈ લાગણી નથી, બરાબર છે. બીજું અમારો કોઈ જાતનો ભાવાર્થી નથી, નહીં કે અમે તમને દબાવવા માંગી છીએ, બરાબર છે. અમે રાજી છીએ કે ભાઈ તમારું નામ થાય, તમે સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચો, બરાબર છે. અમે કોઈ એવા તમારા પગ ખેંચવા વાળા અમે ઈ સમાજમાંથી નથી આવતા, બરાબર. તમે તો તમને ખબર જ છે અમારી સમાજ કઈ રીતની વ્યક્તિ છે ઈ, બરાબર છે. એટલે જરાક તમે યાર જરાક આ વાતમાં જરાક ધ્યાન દેજો અમારામાં, બરાબર. જો હું આ ભાઈ ઉપર લીગલ એક્શન મારા વડીલો મને કઈ રીતનું માર્ગદર્શન પૂરું પાડે છે, બરાબર છે. અને તમારે એક વિડીયો નામજોગ બનાવવો જોશે કે સમસ્ત વાલ્મીકી સમાજ અત્યારે બનાવો તો કોઈ વાંધો નહીં, મારે મોકલી દો, બરાબર છે. કે વાલ્મીકી સમાજની જે કોઈ ઓડિયો દ્વારા લાગણી દુબાણી છે, બરાબર છે, એમાં હું ક્યાંય નહીં, બરાબર છે. વાલ્મીકી સમાજને જે એક્શન લેવું હોય ઈ છોકરા ઉપર લઈ શકે છે, બરાબર છે. આ ભાઈ ઉપર જે ભાઈ લાઈનમાં છે અત્યારે, બરાબર છે. પછી હું મારા વડીલોને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ જો આ વ્યક્તિ આ રીતનું અમને કહી છે તો એક મીટિંગ કરવાની આપણી જવાબદારી બને છે, અને એવું લાગે તો હું તમારા ગામમાં બધે મારા વડીલોને લઈને આવીશ, બરાબર છે. સમાધાનની ફોર્મ્યુલા એ કાંઈ વાંધો નહીં ભાઈ, થોડોક એક સમય મળવા જો મને, હા આપણી ફોર્માલિટી પૂરી કરી નાખશું. બરાબર બરાબર બરાબર, કોઈ વાંધો નહીં. હાલો ભાઈ, જરાક આ વિડીયો નું જરાક થાય તો એ જોઈ લેજો તમારા લેવલ થી કે હું આ પક્ષામાંથી હું કે નથી, જે કઈ છે એ છોકરો છે. ભાઈ તો હું સ્પષ્ટ બોલું જ છું, હા હા, આપણે કોઈ એવા સમાજની કોઈ પણ જાતની, એમ તમારી એકની નહીં, કોઈ પણ જાતની લાગણી દુબાય એવું આપણે પ્રયાસ કર્યો જ નથી અત્યાર સુધીમાં. આપણે બધાને હરખા લઈને આવી છે મંદિરે ભાઈ. ના અમે તો જો ભાઈ, તો આ ભાઈ બોલ્યા છે ભાઈ, જો અમે તો રાજી છીએ કે આવડી ઉંમરમાં તમે કઈ સારું નામ સા ધરાવો છો, બરાબર છે. આવા જે દૂષણ હોય ને આને તમારે દૂર કરવાના હોય, બરાબર. તમારી કારકિર્દી છે ને, તમારી કારકિર્દી ખરાબ કરી નાખશે આ લોકો. તમે આ પણ ઓડિયો ચડાઈ ગયો આપણો, એમાં વિડીયો બનાવવાની કોઈ વસ્તુની વાત જ નથી આવતી ને ભાઈ, બરાબર છે. કોઈ વાંધો નહીં. હું જે બોલું છું બરોબર, આપણે નથી બોલ્યા, તમે ચડાવી દો. હા ભાઈ, તમે શું કરો છો ને, તમે બોલ્યા છો એવું? હા હું બોલું છું. તમારું નામ જરાક બોલી દો મને. આદિત્ય. આખું નામ બોલી દો. આદિત્યભાઈ. આદિત્યભાઈ કાઠીગઢ. કઈ ક્યાં ગામના? કાંઈ પણ આપણે રાજકોટ પાણી નાખશે. રાજકોટ કયું ગામ? એમ રાજકોટ જ છે પાણીમાં. રાજકોટ કયા એરિયામાં રહ્યો છો તમે બાપુ? કામકાજ હોય બોલ નાખો તમને. એટલે ટૂંકમાં ભાઈ અમારે લીગલી જે ઓફિશિયલી જો અત્યારે તો સતુભાઈ હાથ ઊંચા કરી નાખ્યા, બરાબર છે. કુવામાં ક્યાંય નહીં, જે કઈ છે એ આવડા ભાઈ આદિત્યભાઈ છે, બરાબર છે. તો ભાઈ અમે તને કહેવા માંગી છીએ કે આ વસ્તુ હવે નેક્સ્ટ ટાઈમ તું ન કરતો, બરાબર છે. તું જે હોય ભાઈ વાત સાંભળો. હા, હું એક થોડોક કામમાં છું ભાઈ, તમે આ ભાઈ વાત કરી લેજો, બરોબર. હું વાત કરી લઉં ભાઈ. આદિત્ય, તને પ્રેમથી તને કહી છી, તારે જેને કોઈને તારે બોલાવે ને કહી દેજે કે ગોંડલ થી ઉમંગ વાઘેલા હતો, બરાબર છે. આ રીતનું કૃત્ય હવે તું બીજી જેમ નેક્સ્ટ ટાઈમ ન કરતો, અને તું ગોંડલ ની તૈયારી રાખજે, બરાબર છે. અને બધા ગામમાં તારા વિરુદ્ધમાં આવેદન